તો મિત્રો ચાલો આજે જોઈએ આપણે કે હાજી દાઉદ હોસ્પિટલ જેતપુર રાજકોટની ચેરિટી કમિશનર કચેરીમાં કયા ટ્રસ્ટમાં નોંધાયેલ છે તથા તેનું બંધારણ શું છે। તો હાજી દાઉદ હોસ્પિટલ સર આદમજી હાજી દાઉદ એજ્યુકેશનલ એન્ડ મેડિકલ સોસાયટી જેતપુરના નામથી નોંધાયેલ છે અને તેનો ટ્રસ્ટ રજિસ્ટર નંબર F3 રાજકોટ છે। ઓફિસનું સરનામું જેતપુરનું બતાવેલું નથી, જ્યારે મુંબઈનું સરનામું PTRમાં દર્શાવેલું છે, જે આપ જોઈ રહ્યા છો। ટ્રસ્ટી નિમવાની રીત જોઈએ તો વાર્ષિક સામાન્ય સભામાં ચૂંટણી કરી અને આ વહીવટી સમિતિ નિમાશે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ તથા માનદ મંત્રી મળીને વધુમાં વધુ 21 ને ઓછામાં ઓછા 7 સભ્યો વહીવટી સમિતિમાં રહેશે। ટ્રસ્ટના ઉદ્દેશોમાં જોઈએ તો શાળા ચલાવવી, હોસ્પિટલ ચલાવવી અને મુસલમાનોના મોમેડન જ્ઞાતિના ઉત્કર્ષ માટેની જરૂરી પ્રવૃત્તિ કરવી। ટ્રસ્ટ કરવા બાબતના દસ્તાવેજોની વિગતો જોઈએ તો 1860ના સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 64-21 હેઠળ નંબર 1940-41 નંબરથી રજિસ્ટર થયેલું 1940-41માં અને બેંગાલ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધણી કરવામાં આવેલી 19/12/1940ના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ ટ્રસ્ટ ઊભું થયેલ છે। આ સાથે કઢાવવામાં આવેલ PTR 1923ની છે, એ જોઈ શકાય છે। જોકે હાલમાં ટ્રસ્ટમાં એકમાત્ર જ ટ્રસ્ટી હયાત છે। રાજકોટ યુટ્યુબ ચેનલની મુલાકાત લો। આ સમગ્ર માહિતી પ્રકાશિત કરવામાં આવી છે રાજકોટના બશીરભાઈ લાખાણી દ્વારા, જેથી વધુમાં વધુ લોકો આ ટ્રસ્ટ બારામાં જાણે અને તેનો ફાયદો ઉઠાવે।